નમસ્કાર મિત્રો, હું આકાશ મોદી. આજે આપણે વાત કરવાના છીએ તમારી યુદ્ધ ભૂમિની. યુદ્ધ ભૂમિ જ્યાં તમારે બનાવવી પડે સ્ટ્રેટેજી જીતવા માટે, આગળ વધવા માટે અને સર્વાઈવ કરવા માટે. અને આજે આપણે જે યુદ્ધ ભૂમિની વાત કરવાના છીએ તે છે ઇન્ડિયન પોલિટી, એટલે કે ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. કુલ મળીને આટલી વસ્તુ છે કે તમને જીપીએસસી ક્લાસ 1-2 ના સિલેબસમાં આપેલી છે. હવે પરીક્ષા હોય કે પછી યુદ્ધ હોય, રણનીતિ બંને જગ્યાએ જરૂરી છે. અને જ્યાં સુધી રણનીતિ ના હોય ત્યાં સુધી યુદ્ધ હોય કે પરીક્ષા હોય, પાસ થવું ઘણું અઘરું છે. સ્વાભાવિક છે કે જ્યારે આપણે રણનીતિ બનાવતા હોઈએ ત્યારે અમુક પ્રશ્નો આપોઆપ ઉદ્ભવે કે આટલા પ્રશ્નોનો જવાબ કોણ આપશે. તો ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમી માટે આપણે આવી જ રણનીતિ તૈયાર કરીએ છીએ. જેટલા બી સબ્જેક્ટ અહીંયા જે ફેકલ્ટી તમારા ભણાવે છે તે બધા ફેકલ્ટી તમને સ્ટ્રેટેજી લેક્ચર આપશે અને બધા સ્ટ્રેટેજી લેક્ચરની અંદર તમને એ રણનીતિ આપવામાં આવશે કે જેના આધાર ઉપર તમે તમારા પરીક્ષાની અંદર સારામાં સારું કામ કરી શકો, વ્યવસ્થિત રૂપથી તૈયારી કરી શકો અને જે પ્રશ્નો આપ્યા છે પ્રશ્નોને એકંદરે હિટ કરી શકો. આ જ કારણથી આપણે એને સ્ટ્રેટેજી કહેતા હોઈએ છીએ. તો શું છે ઇન્ડિયન પોલિટીની સ્ટ્રેટેજી લેક્ચર, એટલે કે તમારી જીતવાની રણનીતિ. મેં એને અહીંયા 3 ભાગોમાં વેચ્યા છે કે પરીક્ષામાં કેમ મહત્વપૂર્ણ છે, એટલે કે આપણે જેને વાંચી રહ્યા છીએ, જેને સમજી રહ્યા છીએ એ મહત્વપૂર્ણ કેમ છે, એના કોઈ કારણો હોવા જોઈએ. તો જનરલી આપણે આ જે કારણો છે પરીક્ષામાં કેમ મહત્વપૂર્ણ છે, એ કારણ છે તેને આપણે એ આધાર ઉપર તપાસતા હોઈએ છીએ કે આમાંથી પ્રશ્નો કેટલા બનતા હોય છે. એટલે આપણે એ આધાર ઉપર ચેક કરીશું કે પ્રશ્ન કેટલા બને છે, કેટલા ભાગોમાં વિભાજિત છે. તમારો આખો સિલેબસ કુલ કેટલા ભાગોમાં વિભાજિત છે અને જે ભાગ છે એના પેટા ભાગ કેટલા છે. એટલે કે જનરલી આપણે અહીંયા સિલેબસની ચર્ચા કરતા હોઈએ છીએ. અને ત્રીજો સૌથી ઇમ્પોર્ટન્ટ, વાંચવું તો શું વાંચવું, કારણ કે મટીરિયલ હજારો ઉપલબ્ધ છે અને હજારો મટીરિયલમાંથી આપણા કામનું કેટલું. આવા 3 પ્રશ્નો સાથે આપણે ઇન્ડિયન પોલિટીની સ્ટ્રેટેજી તૈયાર કરીએ છીએ. તો સૌથી પહેલા પ્રશ્ન તરફ વધીએ, પરીક્ષામાં કેમ મહત્વપૂર્ણ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી જે આઈએએસ આઈપીએસ માટે પરીક્ષા આયોજિત કરે છે અને દર વર્ષે જે પરીક્ષા એની આવે છે એ છે સિવિલ સર્વિસીસ એક્ઝામ. આ જે સિવિલ સર્વિસીસ એક્ઝામ છે તેના 2 પેપર હોય છે. CSET 1 જેને આપણે જનરલી GS1 કહેતા હોઈએ છીએ અને બીજું છે CSET 2 જેને આપણે એપ્ટિટ્યુડ ટેસ્ટ કહેતા હોઈએ. હવે એપ્ટિટ્યુડ ટેસ્ટની અંદર તો ઇન્ડિયન પોલિટી નહીં પૂછાય, પણ GS1 માં આ પૂછાય છે. શું પૂછાય છે, કેટલા માર્ક્સનું પૂછાય છે? તો 2011 થી 2020 સુધી તમારી સામે આખો એક ડેટા છે. 2011 માં હાઈએસ્ટ 26 માર્ક્સ પૂછાયું હતું, 2016 માં 34 માર્ક્સ પૂછાયું હતું. 2011 થી એનો ડેટા છે જેમાં ઇન્ડિયન પોલિટી 2017 માં સૌથી હાઈએસ્ટ પૂછાયેલું છે અને 2016 માં સૌથી લોએસ્ટ પૂછાયેલું છે. એટલે તમે જોઈ શકો છો કે પ્રશ્ન પૂછવાનો જે આખો આધાર છે એ કંઈ નક્કી નથી. જે વર્ષે ખાલી 6 પ્રશ્ન પૂછાયા હોય ટોટલ 100 પ્રશ્નોમાંથી, એના બીજા જ વર્ષે સીધા 23 પ્રશ્નો થઈ જાય. એટલે સ્વાભાવિક છે કે જે પ્રશ્નોનો આધાર છે, પ્રશ્નોની ગુણવત્તા છે, પ્રશ્નોનો વિકાસ છે અને પેપરનું જે એક મૂલ્યાંકન હોવું જોઈએ, એક વેઇટેજ હોવું જોઈએ, એ નિશ્ચિત નથી. નિશ્ચિત નથી એનો મતલબ સ્વાભાવિક છે કે આપણે દરેક વસ્તુ પર સારામાં સારું ફોકસ કરવું જોઈએ. કારણ કે જે છોકરાઓ 2016 માં પરીક્ષા આપી હશે અને પાસ નહીં થયા હોય, એમના મતે એવો એક વિશ્વાસ બેઠો હશે કે 2016 માં ખાલી 6 માર્ક્સનું પૂછાયું છે તો બહુ તો હવે 10 માર્ક્સનું પૂછાશે. કેટલું પૂછાશે? અને જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે ટોટલ 23. આવો કંઈક મુદ્દો જે જનરલી બનતો હોય છે. 2020 ની અંદર
એવરેજ 15 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એટલે ટોટલ 100 પ્રશ્નોમાંથી 15 પ્રશ્નો ખાલી ઇન્ડિયન પોલિટીના હતા. એટલે 15% વેટેજ ઇન્ડિયન પોલિટીએ યુપીએસસી ની અંદર લીધેલું છે એ આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્નો પણ સારી ગુણવત્તાના અને સારા સ્તરના યુપીએસસી માં પૂછાય છે, જેના માટે ડેપ્થ એનાલિસિસ અને ડેપ્થ નોલેજ હોવું ઘણું જરૂરી છે. એના વગર એ શક્ય બનતું નથી. પણ જ્યારે આપણે યુપીએસસી ની વાત કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે જીપીએસસી ની પણ ચર્ચા કરવી પડે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની. તો જીપીએસસી ક્લાસ 1-2 પીઆઈ ડીવાયએસઓ ના અમુક ડેટા તમારી અહીંયા સામે મેં મૂક્યા છે, જેમાં કયા કયા પ્રકારથી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ટોટલ 200 પ્રશ્નો હોય અને 200 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો ક્યાંથી પૂછાયા છે. દેખવા જઈએ તો 2018 માં જે ક્લાસ 1-2 ની એક્ઝામ થઈ એમાં ટોટલ 60 પ્રશ્નો પૂછાયા આ ઇન્ડિયન પોલિટીના. કેટલા? 60 પ્રશ્નો ઇન્ડિયન પોલિટીના પૂછાયા. જ્યારે કે એની સામે બંધારણ, પંચાયતી રાજ, સામાજિક ન્યાય, આંતરરાષ્ટ્રીય સંબંધ, સાંપ્રત પ્રવાહ આ બધા એના ભાગ છે. બધે એની સાથે જોડાયેલા વિષયો છે. હવે જરાક એની વાત કરીએ તો કુલ કેટલા માર્ક્સનું ક્યાંથી આવે છે. જે બંધારણ છે 2018 માં જે ક્લાસ 1-2 ની પરીક્ષા થઈ જેમાં બંધારણ કુલ 47 માર્ક્સનું પૂછાય છે, 47 માર્ક્સનું પૂછાય છે. પંચાયતી રાજ 2 માર્ક્સ, સામાજિક ન્યાય 6 માર્ક્સ, આંતરરાષ્ટ્રીય સંબંધો 1 માર્ક્સ અને સાંપ્રત પ્રવાહ 4 માર્ક્સ. સાંપ્રત પ્રવાહ એટલે કરંટ અફેરની અહીંયા વાત થઈ રહી છે. એટલે 2018 ની અંદર જે ક્લાસ 1-2 થઈ હતી એમાં બહુ ભારે ભરખમ વેટેજ, લગભગ 1/3 વેટેજ આખું કોનું હતું? તો આખું 1/3 વેટેજ હતું ખાલી ને ખાલી ઇન્ડિયન પોલિટીનું. કોનું હતું? ખાલી ને ખાલી ઇન્ડિયન પોલિટીનું. એની સામે પીઆઈ 2019 માં ટોટલ 43 માર્ક્સ, જેમાં બંધારણ 28 માર્ક્સ, પંચાયતી રાજ 4 માર્ક્સ, સામાજિક ન્યાય 5, આંતરરાષ્ટ્રીય સંબંધો 4 અને સાંપ્રત પ્રવાહ 2. એટલે તમે એવું સમજી શકો છો કે કરંટ અફેરમાંથી ઇન્ડિયન પોલિટીમાં બહુ ક્વેશ્ચન નથી આવતા, પણ બંધારણના ટ્રેડિશનલ ફોર્મમાંથી પ્રશ્નો આવતા હોય છે. ટ્રેડિશનલ ફોર્મનો મતલબ એવો છે કે જે ચોપડીઓમાં લખાયેલું છે, જે સતત તમે વાંચી રહ્યા છો. રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય, રાષ્ટ્રપતિની પદમુક્તિ કઈ રીતે થાય, ફંડામેન્ટલ રાઇટ્સ શું છે, ફંડામેન્ટલ રાઇટ ડીપીએસપીમાં ફરક શું છે, આ બધી વસ્તુઓ જે તમે સતત વાંચતા આવો છો, દેખતા આવો છો, એની જ અહીંયા વાત થઈ રહી છે કે આ ટ્રેડિશનલ ફોર્મ છે. પંચાયતી રાજ એક એવો વિષય છે જેને લઈને જનરલી છોકરાઓ અસમંજસમાં રહેતા હોય છે કે વાંચવું કે ના વાંચવું. પણ હું તમને કહું કે જો એનું વેટેજ 2 માર્ક્સનું હોય, 4 માર્ક્સનું હોય તો વાંચી જ લેવું જોઈએ. કારણ કે પરીક્ષાની અંદર જ્યારે કોઈ કેન્ડિડેટ ખાલી 0.25 ના માર્જિનથી રહી જતો હોય તો એને પૂછો કે 2 માર્ક્સનું મહત્વ કે 4 માર્ક્સનું મહત્વ કેટલું છે. એટલે એ કેસની અંદર બહુ જરૂરી છે. બંધારણ પછી સેકન્ડ હાઈએસ્ટ સામાજિક ન્યાય છે, જેમાં તમે દેખી શકો છો 6 માર્ક્સ, 5 માર્ક્સ, 5 માર્ક્સ પ્રશ્નો પૂછાયેલા છે. એટલે આ કેસની અંદર સામાજિક ન્યાયનો વિષય એક મહત્વપૂર્ણ વિષય છે. હવે સામાજિક ન્યાયમાં વિષય કોના આવે છે? તો સામાજિક ન્યાયની અંદર જનરલી વિષય આવતા હોય છે મહિલાઓના કે પછી વૃદ્ધાઓના, બાળકોના, ટ્રાન્સજેન્ડર્સના, એવા તમામ લોકોના કે જે સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક હાસ્યામાં ધકેલાયેલા છે અને તે લોકો વિકાસની મુખ્ય ધારામાં પ્રવેશી નથી શક્યા. એ તમામ લોકોને આપણે સામાજિક ન્યાયના મુદ્દાઓમાં ગણતા હોઈએ છીએ. અને આ લોકો ઉપર પ્રશ્ન આવે છે કારણ કે આ બધી ઘટના તમારા લાઈફની આજુબાજુની ઘટનાઓ છે કે જે તમે દેખો છો, મહેસૂસ કરો છો. આંતરરાષ્ટ્રીય સંબંધો, એના ઉપર જે પ્રશ્નો છે એ ઘણા ઓછા પૂછાય છે. જનરલી યુપીએસસીમાં આંતરરાષ્ટ્રીય સંબંધોનું મહત્વ બહુ છે, પણ જીપીએસસીમાં આંતરરાષ્ટ્રીય સંબંધોનું મહત્વ વધારે મેઇન્સ પર્સપેક્ટિવ છે. પણ એનો મતલબ બિલકુલ એવો નથી કે તમારે એને છોડી દેવું. એ ભલે મેઇન્સ પર્સપેક્ટિવ હોય પણ તેમ છતાંય તેને રીડ કરતા રહેવું જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સંબંધો અને કરંટ અફેર્સ. ક્લાસ 1-2 માટે એવું કહેવાય છે કે કરંટ અફેર બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે. અને જો ક્લાસ 1-2 નો કેન્ડિડેટ કરંટ અફેર ના કરતો હોય તો મતલબ ક્યાંક ને ક્યાંક એની એક્ઝામ પાસ થવાની જે
ક્ષમતા છે, એક્ઝામ પાસ થવાની જે એબિલિટી છે એના પર 50-50% માર્જિન બેસતું હોય છે. તો કરંટ અફેર તો સ્વાભાવિક છે કે એને કર્યા સિવાય છૂટકો નથી જ. અને ખાસ કરીને જ્યારથી દિનેશ દાસા જેવા એક પ્રોગ્રેસિવ ચેરમેન જીપીએસસીમાં આયા છે ત્યારથી કરંટ અફેરનું મહત્વ અતિ વધી ગયું છે. પણ તેમ છતાંય તમે જોઈ શકો છો અહીંયા કરંટ અફેરમાંથી એટલા બધા પ્રશ્નો તમને જોવા મળતા નથી કે દેખાતા નથી. પણ એનો મતલબ બિલકુલ બી એવો નથી કે આપણે એને ક્યાંક ને ક્યાંક ના વાંચવું. કરંટ અફેર સતત વાંચતા રહેવું જરૂરી છે, કારણ કે ગમે ત્યારે આંકડા બદલાય છે. જે જગ્યાએ માત્ર આંકડો 4નો છે એ જગ્યાએ સરવાળે ક્યારેક આંકડો 14નો બી થઈ જાય, 24નો પણ થઈ જાય. એટલે એ કેસની અંદર કરંટ અફેર બહુ ઇમ્પોર્ટન્ટ વિષય છે, એને ધ્યાનમાં રહેવું. તો પરીક્ષામાં આ સબ્જેક્ટ કેમ મહત્વપૂર્ણ છે? તો એસટીઆઈ હોય, પીઆઈ હોય, 1-2 હોય કે ડીવાયએસઓ હોય, પરીક્ષામાં એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે એવરેજ બધી પરીક્ષાની અંદર એ 1/3 માર્જિનને લઈને ચાલે છે. બાકી બધા સબ્જેક્ટ એક તરફ અને 1/3 ઇન્ડિયન પોલિટીનો આખું માર્જિન એક તરફ. બહુ ગેમ ચેન્જર વિષય છે. શક્યતાઓ છે કે તમે ખાલી આના આધાર ઉપર બી પાસ થઈ જાઓ એટલી તાકાત રાખે છે આ વિષય. ક્લિયર? આ કેસની અંદર પરીક્ષામાં આપણે એટલા માટે આને મહત્વપૂર્ણ માનતા હોઈએ છીએ. હવે જરાક આગળની વાત કરીએ મિત્રો. તો સંપૂર્ણ વિષય કેટલા ભાગોમાં વિભાજિત છે? એટલે સંપૂર્ણ વિષયને કેટલા ભાગોની અંદર આપણે અહીંયા વિભાજિત કર્યો છે અને એના પેટા વિભાગો કયા કયા છે? તો સંપૂર્ણ વિષયને આપણે અહીંયા 6 ભાગોમાં વિભાજિત કરીએ છીએ. મતલબ કે તમે જ્યારે પોતાની રણનીતિ તૈયાર કરવા બેસો ત્યારે તમને તમારું ગ્રાઉન્ડ ખબર હોવી જોઈએ. કયા ગ્રાઉન્ડ ઉપર લડવાનું છે અને કયા ગ્રાઉન્ડ ઉપર જીતવાનું છે. જો યુદ્ધ નિશ્ચિત છે તો પછી મેદાન આપણા તરફી હોય એ અનુકૂળતા આપણે ડેવલપ કરવી પડે. અને આ સ્થિતિમાં પરીક્ષા નક્કી છે તો એ પરીક્ષાની અંદર કઈ રીતે આપણે પાસ થઈએ, કેટલું વેટેજ કોને આપીએ, એ બધી વસ્તુઓ આપણને એટલી જાણકારી હોવી જરૂરી છે. કુલ 6 ભાગો એટલે કે સૌથી પહેલા બંધારણ. આ બંધારણનો ટ્રેડિશનલ ફોર્મ છે જે મેં તમને ચર્ચા હમણાં જ કરી. આની અંદર કરંટ અફેર સાથે પ્રશ્નો ઘણીવાર આવી જતા હોય છે, પણ મોટા ભાગે જીપીએસસી ટ્રેડિશનલ ફોર્મને પૂછવાનું વધારે અનુકૂળ રાખતી હોય છે. હવે તમે જ્યારે પરીક્ષાનો સિલેબસ દેખશો ત્યારે તમને 8 થી 9 ભાગ દેખાશે, પણ અહીંયા મેં એને સિંક્રોનાઇઝ કરીને વ્યવસ્થિત રૂપથી 6 ભાગોમાં વિભાજિત કર્યું છે. અને એ 6 ભાગોની અંદર સૌથી મુખ્ય અને પહેલું છે બંધારણ. આ બંધારણની અંદર તમને શું પ્રશ્ન પૂછવામાં આવે છે? તો બંધારણનો ઉદ્ભવ કેમ થયો, કઈ રીતે થયો, એની જનની કોણ છે અને એનો ભારતમાં વિકાસ કઈ રીતે થયો, બંધારણની લાક્ષણિકતાઓ શું છે, વિશેષતાઓ શું છે, આમુખ મૂળભૂત અધિકારો, ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણીય સુધારા, મહત્વની જોગવાઈઓ અને અંતર્નિહિત માળખું. કુલ આટલા મુદ્દાઓ તમને બંધારણ સાથે પૂછવામાં આવે છે. એટલે કે આ બધું બંધારણના કોર પાર્ટ સાથે જોડાયેલું છે. બંધારણનું આપણે કહીએ ને કે એક ફંડામેન્ટલ સ્ટ્રક્ચર હોય અને ફંડામેન્ટલ સ્ટ્રક્ચરના આધાર ઉપર બંધારણની અંદર બદલાવ બહુ જલ્દી ના થઈ શકે કે બંધારણની અંદર એ ફંડામેન્ટલ સ્ટ્રક્ચરને સંસદ બી ચેન્જ ના કરી શકે એવું કેશવાનંદ ભારતીના કેસમાં જોવા મળ્યું હતું. આ ટાઈપનો એક આ કોર પાર્ટ છે અને કોર પાર્ટને તમે જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી તમે બંધારણની આત્માના ઉદ્દેશ્યોને નહીં સમજી શકો. બંધારણ નિર્માણ કરતાઓએ કઈ રીતે બંધારણનો વિકાસ કરવાનો વિચાર કર્યો હતો અને એને કયા આધાર ઉપર ડેવલપ કર્યું છે એ બધું તમારે અહીંયા સમજવું પડશે. આ ટોટલી અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ છે, ફેક્ચ્યુઅલ બેઝિસના કોઈ પોઈન્ટ નથી. એટલા જ માટે ક્લાસ 1-2 ની એક્ઝામ આખી અલગ છે. તમે 2007ના જ્યારે ક્લાસ 1-2 ના પેપર જો ને ત્યારે તમને ખબર પડે કે કેવા કેવા પ્રશ્નો પૂછતા હતા. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે, કયું વિટામિન કોના માટે યુઝ થાય, આવા પ્રશ્નો પૂછીને લોકો ક્લાસ 1-2 તૈયાર થઈ ગયા હતા. અને આજની તારીખમાં તમારો જે સિલેબસ છે એ અત્યંત ઊંડાણપૂર્વક, અત્યંત ડેપ્થ અને સ્વાભાવિક છે કે એનાલિટિકલ સિલેબસ છે. એટલે તમને એની ગંભીરતાનો ખ્યાલ તો હોવો જ જોઈએ કે ખરેખર કઈ રીતે આ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. બીજો મુદ્દો આની સાથે જોડાયેલો છે સંઘ અને રાજ્યોના કાર્યો અને જવાબદારીઓ. સંસદ અને રાજ્ય વિધાનમંડળ એટલે કે સંસદનું કામ, રાજ્ય વિધાનમંડળનું કામ, ભારતમાં જે સંઘીય વ્યવસ્થા છે તેની ચર્ચા, તેનું માળખું, કાર્ય અને સત્તા, વિશેષાધિકારો, સમવાય તંત્રને લગતી બાબતો અને પડકારો.
સ્થાનિક કક્ષા સુધી સત્તા અને નાણાંની સોંપણી. સ્થાનિક કક્ષાનો મતલબ એ છે કે જે સેલ્ફ રૂલ ગવર્મેન્ટ ચાલી રહી છે, જે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ચાલી રહી છે, એ લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં આર્ટિકલ 280 ના હિસાબથી કઈ રીતે નાણાંની વહેંચણી કરવામાં આવે છે અને કઈ રીતે એનો વિકાસ કરવામાં આવે છે, આ અહીંયા એની ચર્ચા છે. એના પછી જે બંધારણીય સંસ્થાઓ, એટલે ભારતમાં જેટલી પણ બંધારણીય સંસ્થાઓ છે, એ CAG હોય, ઇલેક્શન કમિશન હોય કે પછી અન્ય ત્રીજી કોઈ સંસ્થા હોય, એ બધી સંસ્થાઓની સત્તા, કાર્ય અને જવાબદારી, આ ત્રણ વસ્તુઓ તમારે સારી રીતે સમજવી પડશે, અન્ડરસ્ટેન્ડ કરવી પડશે. એટલા માટે સારી રીતે સમજવી પડશે કારણ કે જતા દિવસે તમે બી સિસ્ટમનો એક ભાગ થવાના છો. અને સિસ્ટમનો ભાગ થવા માટે સિસ્ટમની અંદર જે સંસ્થાઓ સરકાર સાથે હોવા છતાં બી સરકારના ઘણીવાર વિરુદ્ધમાં કાર્ય કરતી હોય છે અને તેમ છતાં બી બંધારણીય રૂપથી અનુકૂળ છે, એ બધાને તમારે સમજવી પડે. કારણ કે કાલે ઉઠીને તમે જ્યારે સરકારનો ભાગ બનો અને શક્યતાઓ છે કે સરકાર કંઈક અલગ વિરુદ્ધમાં કાર્ય કરતી હોય અને તમે સરકારથી અલગ થઈને એથિકલી રેઝિસ્ટ કરતા હો, ત્યારે તમને આ બધી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી છે. વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ, એવી સંસ્થાઓ જે સંસદના કાનૂન દ્વારા પાસ થઈ છે, એવી સંસ્થાઓ જે પરંપરાગત આધાર ઉપર ભારતમાં સ્થાપિત થયેલી છે, અને એવી સંસ્થાઓ જે કોઝી લીગલ છે, મતલબ કે એને અમુક અધિકાર છે ને અમુક અધિકારો નથી, એ બધી સંસ્થાઓની ચર્ચા તમારે અહીંયા સમજવી પડે. ભારતમાં ન્યાયપાલિકા આખો એક અલગ વિષય આપવામાં આવ્યો છે કારણ કે ઇન્ડિયન જ્યુડિશિયલ સિસ્ટમ મુખ્ય રૂપથી બહુ મહત્વપૂર્ણ વિષય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભારતના જે બંધારણીય વ્યવસ્થાઓ છે એનો ટ્રાયેંગલ છે. ટ્રાયેંગલમાં એક છે સંસદ, એક છે કારોબારી અને એક છે ન્યાયતંત્ર. સંસદ અહીંયાની ચર્ચા છે, અહીંયાની ચર્ચા છે. કારોબારી આ જ ચર્ચાઓમાં છે અને ન્યાયતંત્ર આ ચર્ચાઓમાં છે. મતલબ હું તમારા આખા સિલેબસને જો તોડું મરોડું તો આખો સિલેબસ તમારો બંધારણનો 3 ભાગમાં છે: સંસદીય સંસ્થાઓ, કારોબારીની સંસ્થાઓ અને ન્યાયપાલિકાની સંસ્થાઓ. જેમાં ન્યાયપાલિકા એક બહુ મહત્વપૂર્ણ અંગ છે, બહુ રસપ્રદ વિષય છે, પોતે ઇન્ડિપેન્ડન્ટ છે, સરકારનો જ ભાગ છે, બંધારણની સુપ્રીમ શક્તિઓમાંથી એક શક્તિનો યુઝ કરે છે, સરકારનો ભાગ હોવા છતાં સરકારમાં વિરોધી છે અને તેમ છતાં લીગલ છે. આ જ લોકતંત્રની ખૂબસૂરતી છે જે ભારતીય બંધારણ સ્થાપિત કરે છે. તો આખું બંધારણ, એના વિષયો, એના પ્રશ્નો કઈ રીતે પૂછાય છે તેની ચર્ચા. તેના પછી બીજો વિષય છે પંચાયતી રાજ. મેં તમને કીધું એમ પંચાયતી રાજમાંથી પ્રશ્નો 3 થી 4 બને છે, પણ તેમ છતાંય ગુજરાતની અંદર GPSC ની એક્ઝામમાં પંચાયતી રાજ એક આખો અલગ ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ આપવામાં આવ્યો છે. અને આ પંચાયતી રાજને તમે 4 ભાગમાં વહેંચશો. કયા કયા 4 ભાગ? તો પ્રાચીન ભારતનું પંચાયત, મધ્યકાલીન ભારતનું પંચાયત, બ્રિટિશ ભારતનું પંચાયત, આધુનિક પંચાયત અને આધુનિક પંચાયતની અંદર ગુજરાત. આટલા ભાગોની અંદર તમારો આખો પંચાયતી રાજનો વિષય જોડાયેલો છે અને આપણે એને સમજતા હોઈએ છીએ. એના પછી જાહેર નીતિ અને શાસન. જાહેર નીતિ અને શાસનમાં આમ તો ઘણા બધા પોઈન્ટ આવે, પણ તેમ છતાંય પબ્લિક પોલિસીસનો જ્યારે શબ્દ આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે છોકરાઓ ગૂંચવાતા હોય છે કે આ શું છે. તો જનરલી આ પબ્લિક પોલિસીસની અંદર ગવર્મેન્ટ સ્કીમ્સની ચર્ચા વધુ થતી હોય છે. એટલે આનાથી રિલેટેડ જે ગવર્મેન્ટ સ્કીમ્સ ચાલતી હોય છે તેના ઉપર આપણે અહીંયા ચર્ચા કરવી જરૂરી છે. તો આ જાહેર નીતિ અને શાસન એટલે કે ગવર્નન્સ. બેઝિકલી મેન્સની અંદર આ ગવર્નન્સનો જે આખો મુદ્દો છે એ તમને અલગ રીતે પબ્લિક એડમિનિસ્ટ્રેશન તરીકે આપ્યો છે, પણ અહીંયા આને બહુ નાનો સિંક્રોનાઇઝ કરીને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની અસર સુધી સીમિત રાખવામાં આવ્યો છે. એટલે કે ઉદારીકરણ કોને કહેવાય, ખાનગીકરણ કોને કહેવાય અને વૈશ્વિકીકરણ કોને કહેવાય, ભારતમાં એ ક્યારે આવ્યું, વિશ્વમાં ક્યારે શરૂ થયું અને એનો પ્રભાવ શું છે, અને એની સાથે રશિયા અને અમેરિકાનો ઇતિહાસ શું છે. એટલે કે તમારે થોડો ઘણો ભાગ અહીંયા આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે જોડાયેલો છે એવું તમારે સમજીને ચાલવાનું. એનાથી પછી આગળ વાત કરીએ તો અધિકારોથી સંબંધિત મુદ્દા, સેકન્ડ હાઈએસ્ટ વેઇટેજ વાળો એક મુદ્દો છે, જેની અંદર માનવ અધિકાર,
સ્ત્રીઓના અધિકાર, એસસી એસટીના અધિકાર, બાળકોના અધિકાર અને સમાજની અંદર એવા તમામ લોકોના અધિકાર જે સમાજમાં હાંસિયા ઉપર ધકેલાયેલા છે, ખાસ કરીને એવા લોકો કે જે લોકોની કોઈ વાત નથી સાંભળતું, વિકાસની મુખ્ય ધારામાં નથી, તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની વાત છે. ભારતની વિદેશ નીતિ, બહુ બેઝિક વિદેશ નીતિની વાત કરી છે, જેની અંદર ના તો તમારે કોઈ બી ફંડામેન્ટલ્સને અહીંયા સમજવાના છે, ના તો તમારા આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિની અંદર બનેલી ઘટના અને ઘટકોને સમજવાના છે. અહીંયા જે વિદેશ નીતિની વાત કરવામાં આવી છે તે સામાન્ય રૂપથી 1947 થી શરૂ થાય છે, જે વર્તમાન સુધીની છે, જેમાં અલગ અલગ જે સિદ્ધાંતો વિકસિત થયા છે, જેમ કે ગુજરાલનો સિદ્ધાંત વિકસિત થયો છે, વાજપેયી ડોક્ટ્રિન વિકસિત થયું છે, કે અત્યારે મોદી સાહેબની અંદર મોદી સિદ્ધાંત તરીકે બી એક નવો આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સિદ્ધાંત વિકસિત થઈ રહ્યો છે. એ પ્રકારના જે પ્રાઇમ મિનિસ્ટર આયા અને જેમને કામ કર્યું છે, જેમ કે આપણા સૌથી પહેલા પ્રાઇમ મિનિસ્ટર હતા જવાહરલાલ નહેરુ, અને જવાહરલાલ નહેરુએ જે પંચશીલના સિદ્ધાંતો સ્થાપિત કર્યા હતા. તો 1947 થી લઈને અત્યાર સુધી ભારતની વિદેશ નીતિનું માળખું કેવું રહ્યું, આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આપણે કોને કેટલું મહત્વ આપતા હતા, વિશ્વની એજન્સી સાથે આપણા સંબંધો કેવા છે, તેનું સંગઠન, આ બધી જ વસ્તુની અહીંયા ચર્ચા કરવાની છે. સેન્ટરમાં તમારું ઇન્ટરનેશનલ રિલેશન છે. આજુબાજુની અંદર ક્યાંક ને ક્યાંક વિશ્વના બીજા દેશો આવે છે, એટલે કે ભારત કેન્દ્ર બિંદુમાં છે અને ભારતની સાથે વિશ્વના બીજા દેશોના કેવા સંબંધ છે એની ચર્ચા અહીંયા ખાસ થયેલી છે. અને એના પછી સરકારની નીતિઓ અને કાર્યક્રમો, આની ચર્ચા છે. તો આપણે એને 6 ભાગોમાં આ રીતે વિભાજિત કરતા હોઈએ છીએ. એના પછીનો પ્રશ્ન છે શું વાંચવું, ખાસ કરીને કઈ નોટ્સને આપણે રીડ કરી શકીએ. આ કેસની અંદર તમે એટલું સમજી લો કે 10 નવી બુકોને એકવાર વાંચવી એના કરતા એક બુકને 10 વાર વાંચવી વધારે સારી. કારણ કે એટલા તમે પરફેક્ટ થશો, એટલો જ તમારો એક્સપિરિયન્સ એ બુક સાથે વધશે, તમને એની ભાષાની પકડ મજબૂત થશે, તમને ખબર પડશે કે એની ભાષા કેવી છે, અને અન્ડરસ્ટેન્ડિંગ લેવલ આપોઆપ ડેવલપ થશે, થોટ પ્રોસેસ ડેવલપ થશે. એટલે ખાલી ને ખાલી વાંચવું અને વાંચ્યા પછી વિચારવું નહીં, તેવી પરીક્ષા પાસ થવા માટે કોઈ નિર્ણાયક સાબિત નહીં થાય. વાંચ્યા પછી થોટ પ્રોસેસ બી ડેવલપ પોતાની થવી જોઈએ, અને એના માટે જ જીપીએસસી આટલો ભારે ભરખમ કાર્યક્રમ રાખેલો છે. તો આ કેસની અંદર શું વાંચવું, તો ધી ગુરુકુલના પોલિટીના લેક્ચર સિરીઝ અને ક્લાસ નોટ્સ જે તમને એપ્લિકેશનમાં જ જોવા મળશે, એ તમારે અહીંયા રિફર કરવાની રહેશે. સંપૂર્ણ રૂપથી આખી એક વ્યવસ્થિત જે એક સબ્જેક્ટ સ્ટ્રક્ચર છે એને ડેવલપ કરવામાં આવ્યું છે ધી ગુરુકુલની એપ્લિકેશનમાં, અને એની સાથે એના ક્લાસ નોટ્સ પણ તમને ત્યાં અવેલેબલ છે. દર એક ચેપ્ટરની સાથેનો ક્લાસ નોટ્સ જોડાયેલા છે. એનસીઈઆરટી અને જીસીઈઆરટીની સ્ટાન્ડર્ડ 8 to 12 હું જનરલી રિકમેન્ડ કરું છું એનસીઈઆરટી, કારણ કે એનસીઈઆરટી પરથી જીસીઈઆરટી બની હોય છે. એટલે જો તમને ભાષાનો પ્રોબ્લેમ ના હોય અને તમે ઇંગ્લિશ કે હિન્દીમાં વાંચી શકતા હો, મેઇનલી ગુજરાતીમાં લખતા હો તો હિન્દીમાં વાંચતા હો, તો હિન્દીમાં વાંચી શકતા હો તો એનસીઈઆરટીને તમારે રીડ કરવી જોઈએ. ધોરણ 8 થી 12, જેમાં 11 અને 12 આ બે જે ધોરણ છે કે જેની અંદર એનસીઈઆરટી પોતાની બુક ડેવલપ કરી છે, એને બહુ કોર પાર્ટ માનવામાં આવે છે ભારતના બંધારણના. એમ લક્ષ્મીકાંત, જેને આપણે સમજતા હોઈએ છીએ, ગુજરાતની અંદર એમ લક્ષ્મીકાંત ઉપરથી જ ઘણી બધી પુસ્તકો ડેવલપ થઈ છે, અને એટલા માટે હું માનું છું કે એ બધી પુસ્તકોને રીડ કરવી એના કરતા બેટર એ છે કે એમ લક્ષ્મીકાંતને રીડ સીધી કરવી યોગ્ય છે. ક્લાસ 1-2 માટે ઇનફ બી છે, કારણ કે ક્લાસ 1-2 ના એસ્પાયરન્ટ જનરલી યુપીએસસી ના એસ્પાયરન્ટ બી બનતા હોય છે. તો એમ લક્ષ્મીકાંત એ રીડ કરવી જોઈએ. બાકી પુસ્તકોને હું ખાસ અહીંયા જગ્યા નથી આપતો. અને ધી ગુરુકુલની ટોકેટિવ ઇન્ડિયા મેગેઝિન જે દર મહિને પ્રકાશિત થાય છે, અને ઇન્ડિયન પોલિટીના સંબંધમાં ઘણા બધા વિષયોને તેમાં આવરી લેવામાં આવે છે જે 1 મહિના દરમિયાન બન્યા હોય છે. ટેલિગ્રામ ચેનલ ઉપર જનરલી તમે અત્યાર સુધી રીડ કરતા આવ્યા હશો, તો ધી ગુરુકુલની ટોકેટિવ ઇન્ડિયા મંથલી મેગેઝિન એ પણ તમે રિફર કરી શકો છો સંપૂર્ણ સાંપ્રત પ્રવાહો માટે. તો આ રીતે આપણે આખી એક રણનીતિ તૈયાર કરીએ મિત્રો, એટલે સંપૂર્ણ રૂપથી તમે ક્યાંક ને ક્યાંક એક સ્ટ્રેટેજીના પોઈન્ટ ઉપર ક્લિયર થઈ જાઓ. શું વાંચવું, કઈ રીતે કામ કરવું,
એ બધા જ વિષયોનો અહીંયા સમાવેશ થતો હોય છે. તો પાછા મળીશું એક નવા વિષય સાથે. થેન્ક યુ વેરી મચ.